નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. અમ્ફાન વાવાઝોડાએ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. ઓડિશામાં વાવાઝોડાને જોરદાર પવન ફૂંકાયો અને કાચા મકાનો અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા. અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કોરોના સંકટ વચ્ચે હવે અમ્ફાન સુપર સાયક્લોન દેશના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. પવન પોતાની સાથે ઘણું બધું તાણી જવા માટે તૈયાર છે. વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ઓડિશામાં અમ્ફાન તોફાને વેરેલા વિનાશની આ તસવીરો છે. ઓડિશાના તટીય વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોઈ શકાય છે. ઓરિસ્સાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં સન્નાટો છે. કોરોના મહામારી વચ્ચે તોફાનની તબાહીની આશંકાથી લોકો ડરેલા છે. તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે લોકોમાં ખૌફ છે. લોકોને સાવધાન રહેવા સલાહ આપવામાં આવી છે. તેમને ઘરોમાં રહેવા જ અપીલ કરવામાં આવી છે. ઓરિસ્સાના 6 જિલ્લા કેન્દ્રાપાડા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, જાજપુર અને જગતસિંહપુરમાં સૌથી વધારે અસર થઈ શકે છે. બુધવાર સવાર સુધી ઓરિસ્સાના 13 જિલ્લામાંથી 1,19,075 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 1704 રાહત છાવણી બનાવાઈ છે. સૌથી વધારે 32,060 લોકો કેન્દ્રાપાડાથી ખસેડાયા છે. ભદ્રકથી 26,174 લોકો અને બાલાસોરથી 23,142 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓડિશામાં એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું. આ પહેલા 1999માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. મહાવાવાઝોડા અમ્ફાનની 160 કિલોમીટરની સ્પીડે પશ્ચિમ બંગાળને પણ ડરાવ્યું અને પશ્ચિમ બંગાળમાં અનેક વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ. કોલકાતા અને તેની આસપાસના વિસ્તારમાં તબાહીની આશંકા છે. અમ્ફાન તોફાન ઓડિશા કરતાં પશ્ચિમ બંગાળમાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. કોલકાતા અને તેની આસપાસના જિલ્લામાં તોફાને તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા છે. $110 કિલોમીટરથી વધુની ઝડપે અહીં પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા લેન્ડ થઈ ચૂક્યો છે. ત્યારે એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ છે. એનડીઆરએફની ટીમે પશ્ચિમ બંગાળમાં 5 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પશ્ચિમ બંગાળના તટીય જિલ્લામાં વધારે નુકસાન થઈ શકે છે, જેમાં સાઉથ મિદનાપુર અને સાઉથ નોર્થ પરગનાનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ માટે આગામી 3 થી 4 કલાક ખૂબ મહત્વના છે. તો આમ અમ્ફાન વાવાઝોડું પહોંચતા પહેલા જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ શરૂ થઈ ગયો. બપોરના 2:30 વાગે વાવાઝોડાએ બંગાળના દરિયા કિનારે ટકરાવવાનું શરૂ કર્યું. બંગાળના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તે પહેલા જ મુશળધાર વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થયો. પશ્ચિમ બંગાળના દીઘામાં સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉઠતા જોવા મળ્યા. આ અસર વાવાઝોડાની દસ્તકના કારણે થઈ અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા માંડ્યો. દક્ષિણ 24 પરગનામાં પણ કલાકો સુધી વરસાદ થયો. આકાશમાંથી વરસી રહેલા વરસાદ સાથે જોરદાર પવન લોકોને ડરાવવા લાગ્યો, કેમ કે વાવાઝોડું પહોંચતા પહેલા જ એક મોટી તબાહીની દસ્તક અનુભવાઈ રહી હતી. વાવાઝોડાની દસ્તક બાદ ઠેર ઠેરથી તબાહીના સમાચાર આવવા લાગ્યા. જોકે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે પહેલાથી તૈયારી કરી લીધી હતી, માટે જ્યાંથી પણ નુકસાનના સમાચાર આવ્યા ત્યાં એનડીઆરએફની ટીમો પહોંચી રહી છે. કોલકાતામાં વાવાઝોડા પર નજર રાખવા માટે એક ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમ અમ્ફાનની ચાલ અને અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહેલા બચાવ અભિયાન પર નજર રાખી રહ્યો છે. આ તરફ 2 મહિનાથી બંધ ઘરેલું વિમાન સેવા 25મી મે સોમવારથી શરૂ થશે. લોકડાઉનના કારણે 25મી માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટની ઉડાન પર પ્રતિબંધ હતો.
ટ્રેન બાદ હવે વિમાન સેવા પણ શરૂ થવા જઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. લોકડાઉનના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર મનાઈ હતી. હરદીપ પુરીએ કહ્યું કે સોમવારે 25 મે 2020થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થશે. તમામ એરપોર્ટ અને એરલાઇન્સ કંપનીઓને 25 મેથી ઉડાનો શરૂ કરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે એસઓપી બહાર પાડવામાં આવી છે. જો કે કેટલીક એરલાઇન્સ કંપનીઓએ ટિકિટોનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. લોકડાઉનનો ચોથો તબક્કો 31 મે સુધી હશે. સરકાર તરફથી તેવામાં ધીરે ધીરે તમામ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. રેલવેએ મંગળવારે 200 નોન એસી ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો. આ ટ્રેનો 1 જૂનથી ટાઈમ ટેબલ મુજબ દરરોજ ચાલશે. તો નેપાળ સરકારે પોતાના દેશનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો. નેપાળે કુલ 395 વર્ગ કિલોમીટરના ભારતીય વિસ્તારને ગેરકાયદે રીતે પોતાનો ભાગ ગણાવ્યો. ભારત સાથે સરહદ વિવાદ વચ્ચે નેપાળે નવો રાજકીય નકશો બહાર પાડતા વિવાદ થયો. ભારત સરકારના વિરોધ છતાં નેપાળ સરકારે પોતાના દેશનો નવો રાજકીય અને વહીવટી નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં નેપાળે લિપુલેખ, કાલાપાની અને લીપિયાધુરાના કુલ 395 વર્ગ કિલોમીટરના ભારતીય વિસ્તારને પોતાનો ગણાવ્યો છે. આ નકશો હવે સ્કૂલો અને તમામ સરકારી ઓફિસોમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ નવા નકશાને સંસદમાં રજૂ કરવામાં આવશે, જેથી તેમાં કરવામાં આવેલા સંશોધનોને મંજૂરી આપવામાં આવી શકે. આ પહેલા સોમવારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક દરમિયાન આ મેપને મંજૂરી આપવામાં આવી હતી. નેપાળની કેબિનેટે નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ નેપાળના રાષ્ટ્રપતિ બિંદ્યા દેવી ભંડારીએ કહ્યું કે લીપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તાર નેપાળમાં આવે છે અને આ વિસ્તારને પાછા મેળવવા મજબૂત કૂટનીતિક પગલાં ભરવામાં આવશે. મંગળવારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ સંસદમાં કહ્યું કે કાલાપાની, લીપિયાધુરા અને લિપુલેખ આપણા છે અને તેને પાછા લઈને જ રહીશું. નકશા વિવાદ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ કોરોના મહામારીને લઈ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચીનની તરફેણ કરતા ઓલીએ કહ્યું કે ચીનના મુકાબલે ઇન્ડિયન વાયરસ ખતરનાક છે. આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું છે વિચિત્ર નિવેદન. દેશમાં કોરોનાના સંક્રમણના ફેલાવાને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગર્વ લેવા જેવી વાત કહી. ટ્રમ્પના નિવેદનથી ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટીકા કરી. અમેરિકા કોરોનાનું કેપિટલ બની ગયું છે. અહીં સંક્રમણના કેસ 15 લાખ થયા છે. 3,000થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિચિત્ર નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશમાં કોરોનાનું સંક્રમણ વિશ્વમાં સૌથી વધુ હોવું તે સન્માનની વાત છે. તેમણે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે જ્યારે તમે કહો છો કે આપણે સંક્રમણના મામલામાં આગળ છીએ તો હું તેને ખરાબ નથી માનતો. તેનો અર્થ એ છે કે આપણે બીજા કરતાં વધુ ટેસ્ટ કર્યા છે. આ સારી વાત છે, કારણ કે તેનાથી એ વાતનો ખ્યાલ આવે છે કે આપણા ટેસ્ટિંગ વધુ સારા છે. હું તેને એક સન્માનની રીતે જોઉં છું. ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટ્રમ્પના આ નિવેદનની ટીકા કરી. કમિટીએ ટ્વીટ કરી કહ્યું કે દેશમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ મળવા એ સંપૂર્ણ રીતે આપણા દેશની લીડરશિપની નિષ્ફળતા છે. આ પહેલા ગત સપ્તાહે સેનેટની બેઠકમાં આ અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા. રિપબ્લિકન સાંસદ મીટે રોમનીએ કહ્યું કે દેશનો ટેસ્ટિંગ રેકોર્ડ સારો નથી. આપણા ત્યાં ફેબ્રુઆરી-માર્ચમાં મામલાઓ પ્રકાશમાં આવવાના શરૂ થઈ ગયા હતા. આ રીતે જોવામાં આવે તો અત્યાર સુધીમાં પૂરતા ટેસ્ટિંગ થયા નથી. તેમાં ખુશ થવા જેવી કોઈ વાત નથી. આ તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તીડ ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે. તીડના ઝુંડે કેટલાય વિસ્તારોમાં ખેતરના ઊભા પાકને બરબાદ કરી નાખ્યો. રાજસ્થાનના ભીલવાડાના આ દ્રશ્યો છે, જ્યાં ખેડૂતોએ તીડથી પાકનું રક્ષણ કરવા માટે રખેવાળી ચાલુ કરી દીધી છે. લોકોએ તીડને પાકથી દૂર રાખવા માટે ઠેર ઠેર અનેક જગ્યાએ ટાયરો સળગાવ્યા. લોકોએ ખેતરમાં ઊભા રહીને જોરજોરથી થાળી વગાડી રહ્યા છે, જેથી આ અવાજ સાંભળીને તીડ ભાગી જાય. ખેડૂતોનું કહેવું છે કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં તીડના ઝુંડે આ વિસ્તારમાં આક્રમણ કર્યું છે. તીડના ઝુંડે મહિનાઓની મહેનતથી તૈયાર કરેલા પાકને કલાકોમાં જ બરબાદ કરી નાખ્યો. ખેડૂતોને જેના કારણે ભારે નુકસાન થયું છે. ઉદયપુરમાં પણ ખેડૂતો તીડથી પરેશાન છે. અહીં પણ તીડ ભગાડવા માટે જાતભાતના નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો તીડને ભગાડવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. કંઈક આવી જ સ્થિતિ મધ્યપ્રદેશના ઉજ્જૈનની છે, જ્યાં પણ મોટી સંખ્યામાં તીડના ઝુંડે આક્રમણ શરૂ કર્યું છે. જેને ભગાડવા માટે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓથી જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને મુશ્કેલીને જોતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી તરફથી પૂરી તૈયારીનો દાવો કરવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે ખેડૂત પહેલાથી જ પરેશાન છે, તેવામાં તીડનું આક્રમણ આફત લાવ્યું છે.
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા લોકોને લઈને નાણામંત્રીનું મોટું નિવેદન. કહ્યું કે સ્થળાંતર કરનારાઓનો તમામ ડેટાબેઝ તૈયાર કરવો તે રાજ્ય, સ્થાનિક સંસ્થા અને કેન્દ્રની જવાબદારી છે. It is now, I think, a responsibility of the centre, the states, the local bodies, the urban local bodies, the panchayats, the municipalities. All of them have to now think as to, do they at least keep a data of who is coming in, because they contribute to that state's welfare, the state's economic well-being. Shouldn't they have an authentic database of who is coming from where, what kind of skill sets are they coming with, are they coming single or are they coming with their families? Some database should be maintained. કોંગ્રેસે રાજનીતિ શરૂ કરી હોવાનો કર્યો છે આક્ષેપ. કહ્યું કે કોંગ્રેસે એક પોલિટિકલ ગેમ રમી છે. Everyone is watching this and it's an emotional trauma, and all of us are equally responsible to reach out to them and do something in our own way, each one in a different way. I'm not saying you should do the way I'm doing or somebody else should do the way somebody else is doing. Each one of us has to do. But to start a political finger pointing and to play upon this emotion, and all of us being quite responsible and publicly seen people, can we make such emotionally charged allegations against one another? You want more trains? Take them. જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. आने वाले 16 channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network.
16 channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. વેલકમ બેક. સરકારે સાવધાની સાથે કોરોના સામેની લડાઈ શરૂ કરી છે. આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવાની સાથે સરકારે શરતી છૂટછાટ આપી છે. 2 મહિનાથી ઘરમાં કેદ ગુજરાતને ફરી પાટા પર લાવવા કમર કસી છે. ગુજરાતમાં લાઇફલાઇન ગણાતી એસટી બસ દોડવા લાગી છે, તો ઘરેલું વિમાની સેવાને 25મી મેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. દેશની ધડકન કહેવાતી ટ્રેન સેવાને 1 જૂનથી પાટા પર ઉતારવાની સરકારની તૈયારી છે. અને કોરોનાનું સંકટ ટળ્યું નથી, પણ કોરોનાથી ડરીને ઘરમાં બેસી રહેવું પણ પોસાય તેમ નથી. તેથી ગુજરાતે સાવધાની સાથે કરી છે મક્કમ શરૂઆત. આ તરફ અમદાવાદ પૂર્વમાં માત્ર ઔદ્યોગિક એકમો જ ખુલશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ખુલશે માત્ર ઉત્પાદન યુનિટો જ. દુકાનો નહીં ખુલે, માત્ર ઔદ્યોગિક એકમોને છે મંજૂરી. 10 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે. આ તરફ સમાચાર આવ્યા વડોદરાથી કે ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલ બંધ કરાઈ છે. હોસ્પિટલના 5 તબીબો અને કર્મીઓને કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને હોસ્પિટલ સ્ટાફને કોરોના થતા 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. તો હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ અમદાવાદની એલજી હોસ્પિટલ્સમાં પણ આ રીતે કોરોના પોઝિટિવના કર્મીઓ સામે આવ્યા હતા અને થોડા દિવસ માટે એલજી હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી. અને તે જ તર્જ પર હવે વડોદરાની ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલ પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠાથી ચિંતાજનક સમાચાર. વડગામમાં 10 સગર્ભા મહિલાઓને કોરોનાના કોઈ લક્ષણ નથી, પરંતુ સગર્ભા મહિલાઓને સારવાર આપવા માટેનો આદેશ છે. બનાસકાંઠામાં કોરોનાના કુલ 99 કેસ છે. આજે પણ ગુજરાતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો. રાજ્યમાં વધુ 398 નવા કેસ નોંધાયા, જ્યારે 30 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં કુલ 398 પોઝિટિવ કોવિડના કેસીસ થયા છે. આ જ સમય દરમિયાન 15 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે અને 15 એવા લોકોના પણ મૃત્યુ થયા છે જેમાં એમના દુઃખદ અવસાનનું પ્રાઇમરી કે પ્રાથમિક કારણ એમની અન્ય ગંભીર બીમારી, જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ, હતું અને વધતા એમને કોવિડનું સંક્રમણ ચેપ પણ લાગ્યું હતું. તો રાજ્યમાં ગુરુવારથી મળશે આત્મનિર્ભર યોજનાના ફોર્મ. આવતીકાલથી કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, સિટી કોઓપરેટિવ બેંક એમ લગભગ 9000 કરતાં વધુ આઉટલેટ્સ પરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનદારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફેરિયાવાળા, નાની દુકાનવાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કોઓપરેટિવ બેંક્સના માધ્યમથી 1 લાખ રૂપિયાનું ધિરાણ મળશે. મહત્વનું છે કે આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે અને આ માટે 5000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કોઓપરેટિવ બેંક્સ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સ, સિટી કોઓપરેટિવ બેંક્સ એ લગભગ 9000 પ્લસ આઉટલેટ્સ ઉપરથી ફોર્મનું વિતરણ આત્મનિર્ભર ગુજરાત યોજના માટે શરૂ થશે. આ યોજના અંતર્ગત નાના અને સામાન્ય વર્ગના દુકાનદાર, વાણંદ ભાઈઓ બહેનો, રિટેલર્સ, કોઈ સ્વનિર્ભર હોય, કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, મેકેનિક છે, ફેરિયા ચલાવતા હોય, નાની દુકાન ધરાવતા હોય, એવા તમામ
સામાન્ય વર્ગના લોકોનો સમાવેશ આ આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત કરવામાં આવેલ છે, જેમાં કોઓપરેટિવ બેંક્સના માધ્યમથી 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ લોકોને મળવાનું છે. દેશમાં દોડ લાગી છે પોતપોતાના વતન તરફ જવા માટેની. મોટા શહેરથી ગામ તરફ જવાની દોડ. મુંબઈને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો ટ્રેન મારફતે કચ્છમાં આવી રહ્યા છે, પણ કોરોના મુક્ત બનેલા કચ્છની ચિંતા વધી ગઈ છે, કારણ કે કુલ કેસના 40% કેસ માત્ર ભચાઉમાં જોવા મળ્યા, જે પૈકીના મોટાભાગના મુંબઈથી આવેલા છે. આ એક કચ્છીઓ છે જેઓ મુંબઈથી વિશેષ ટ્રેનમાં આવી પહોંચ્યા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેર વચ્ચે તેમને વતનની યાદ આવી અને તેઓ સહપરિવાર કચ્છ આવી ગયા. છેલ્લા 15 દિવસમાં 50,000થી વધુ લોકો મુંબઈ કે અન્ય સ્થળો પરથી કચ્છમાં આવી ગયા છે, પરંતુ કોરોનાથી મુક્ત કચ્છમાં એક બાદ એક કેસ વધતા આંકડો 50ને પાર પહોંચી ગયો. મંગળવારના દિવસે એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ કેસ આવતા ખળભળાટ મચી ગયો કે સ્થાનિકોએ વિરોધ શરૂ કરી દીધો. આ એક વસ્તુ જુઓ કે આપણે એક કેસ આવ્યો તો આપણે દોડી કરી મૂકી દીધા. ત્યાં 52 કેસ આવ્યા. એક કેસ પાછળ 200-400 ને ક્વોરન્ટાઇન કરો તો 52 જણમાં કેટલા ક્વોરન્ટાઇન? ક્યાં કોઈ ફરે છે તો એની પાસે આપણી પાસે વ્યવસ્થા છે? શા માટે વહીવટી તંત્ર આપે છે? જો વહીવટી તંત્ર આ બંધ નહીં કરે તો મારે કચ્છના લોકોના હિત માટે કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર ઉપવાસ પર બેસવું પડશે. થોડા દિવસો અગાઉ કચ્છ કોરોના મુક્ત બની ચૂક્યું હતું, પરંતુ અચાનક જ મુંબઈના 2 કેસ પોઝિટિવ આવ્યા બાદ ત્યારબાદ મુંબઈથી કચ્છ તરફના ખાનગી વાહનોની કતારો લાગી. હકીકત એ છે કે અત્યાર સુધી કચ્છમાં જે 54 કેસ પોઝિટિવ નોંધાયા છે તે પૈકી 40થી વધુ પોઝિટિવ કેસ મુંબઈથી કચ્છ આવેલા લોકોના છે. કદાચ મને એવું લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર શું ગ્રીન ઝોનને રેડ ઝોનમાં ફેરવવાની મથામણની પ્રક્રિયા કરી રહ્યું છે. મુંબઈવાસીઓનો વતન પ્રેમ સાચો. આપ વતન પ્રેમ માટે અહીં આવો છો, આપનો અહીં આવકાર પણ છે. આપે જે તે સમયે કચ્છના દુકાળમાં, અછતમાં અને ભૂકંપ સમયે પણ આપ કચ્છીઓની મદદ કરી છે, પણ એવો વર્તન પ્રેમ ના આવવો જોઈએ કે આપના 2 લાખ લોકો, 1.5 લાખ લોકોના કારણે સૌ કચ્છીઓ મોતના મુખમાં ધકેલાય. લોકડાઉનની વચ્ચે કચ્છના ગામો પણ હાઉસફુલ થયા છે. વર્ષો બાદ મુંબઈ વસતા કચ્છીઓ વર્ષો બાદ માદરે વતન ભણી વાટ પકડી છે. દરરોજ મુંબઈ વસતા 1500થી વધુ કચ્છીઓ વતન પરત કચ્છ આવી રહ્યા છે, પરંતુ મુંબઈથી આવતા અમુક લોકો કચ્છ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. મુંબઈ એક રેડ ઝોન છે અને ત્યાંથી જે લોકો આવ્યા છે એમને ખરેખર તો સામખિયારીની નજીક ત્યાં કને કોઈ હોસ્ટેલ હોય કે કોઈ સ્કૂલ હોય ત્યાં કને એને ક્વોરન્ટાઇન કરવો જોઈતા હતા, પણ એની બદલી એને છૂટો દોર આપ્યો અને છૂટા દોરના કારણે જ્યાં પણ એ ક્વોરન્ટાઇન થયા છે ત્યાં લોકો એ પોતાની બેદરકારીના લીધે ગામડાઓમાં ફર્યા છે અને એ ફર્યા છે એના લીધે જ આ 55 જેટલો આંકડો આવ્યો છે. હજારોની સંખ્યામાં દરરોજ મુંબઈથી કચ્છ આવતા લોકોના પગલે કચ્છના સ્થાનિકોમાં ડરનો માહોલ છે. સ્થાનિકો ચિંતાતુર છે કે કોરોનાનું તાંડવ કચ્છ પર કાળો કેર ન વર્તાવે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. લોકડાઉન વચ્ચે વિરોધ કરવો ભારે પડ્યો. રાજકોટમાં કિસાન કોંગ્રેસે કર્યો હતો વિરોધ. કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાની ધરપકડ કરવામાં આવી. જાહેરનામાના ભંગના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી. પાલ આંબલિયાને પોલીસ મથકમાં વિતાવવી પડશે રાત. ડુંગળી લઈને તેઓ પહોંચ્યા હતા કલેક્ટર કચેરી પર વિરોધ કરવા માટે, પરંતુ પોલીસે ડુંગળી સાથે જ તેમની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી રાહત ફંડમાં તમે ડુંગળી આપી છે, કારણ કે ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 1 કે 2 રૂપિયા કિલો વેચાઈ રહી છે ડુંગળી. તેવા સંજોગોની અંદર ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.